કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણવાના છે F5 BCom સેમિસ્ટર 1 એનું યુનિટ 2 અને એનું નામ છે એક ચલીય અભ્યાસ 1. આજે આપણે ભણવાના છે પાઠ નંબર 5. આગળ 4 પાઠ આપણે બનાવી ચૂક્યા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તો જોઈ લેજો. આજે આપણે ભણવાના છે મધ્યકનો એક નવો પ્રકાર અને એ છે મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યક એટલે શું? જો બે કે તેથી વધુ સમૂહો માટે દરેક સમૂહના અવલોકનની સંખ્યા અને તેમના મધ્યકો આપેલા હોય તો બધા સમૂહો ભેગા કરી મેળવવા આવતા મધ્યકને તેમનો મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. બરાબર છે? અહીં આપણને એક સૂત્ર મેં કીધું છે, જો બે સમૂહો હોય તો x બાર કમ્બાઈન્ડ બરાબર n1 અને x બાર 1 વત્તા n2 x બાર 2 અને છેદમાં n1 વત્તા n2. જ્યાં n1 બરાબર શું છે તો કે પહેલા સમૂહના અવલોકનોની સંખ્યા છે. x બાર 1 શું છે તો કે પહેલા સમૂહનો મધ્યક છે. n2 શું છે તો કે બીજા સમૂહના અવલોકનની સંખ્યા અને x બાર 2 શું છે તો કે બીજા સમૂહનો મધ્યક. હવે આ તો થઈ બે સમૂહ આપેલા હોય ત્યારે, પણ જો ત્રણ સમૂહ આપેલા હોત તો શું થાય? તો અહીંયા આગળ ફરી એક એડ કરી દેવાનું n3 x બાર 3 અને અહીંયા લખી દેવાનું n3. એ જ રીતે જો ચોથું અવલોકન ઉમેરાય તો n4 x બાર 4 અને અહીંયા n4. આ રીતે લખતા જવાનું. બરાબર છે? અત્યારે સિર્ફ આપણે આ બે સમૂહનું જ ખાલી જોઈએ છે. બરાબર? ચલો હવે આપણે દાખલો ગણીએ છીએ. દાખલામાં શું કીધું છે? ઉદાહરણ નંબર 11 આપણે ભણી રહ્યા છે. એમાં કીધું છે એક સમૂહના 30 અવલોકનો. અહીંયા એક સમૂહ કીધો છે અને 30 અવલોકન કીધા છે અને મધ્યક 22.8 આપેલા છે. અને બીજા સમૂહના 20 અવલોકનોનો મધ્યક 18.2 છે. તો બંને સમૂહનો મધ્યક શોધો. તો સૌથી પહેલા એક સમૂહના 30 અવલોકનો કીધા છે એટલે અવલોકનોને આપણે કહીશું n1. અવલોકનોને આપણે કહીશું n1 અને n બરાબર કેટલા? 30 અવલોકનો. 30 અવલોકનો અને એનો મધ્યક કેટલો છે? 22.8. એટલે x બાર 1 બરાબર કેટલા? તો કે 22.8. આ એના મધ્યક થયો. એ જ રીતે બીજો સમૂહ એટલે n2. એના અવલોકનો કેટલા છે? 20 છે. એટલે આપણે અહીં લખીશું 20 અવલોકનો. અને એનો મધ્યક છે 18.2. એટલે x બાર 2 બરાબર 18.2. ઓકે? અને આપણે શોધવાનો છે બંને સમૂહનો મધ્યક. એટલે મધ્યક તો શોધવાનો છે, પણ કેવો? કમ્બાઈન. આ આપણે શોધવાનો છે. તો ચલો આપણે સૌથી પહેલા સૂત્ર મૂકી દઈએ. x બાર કમ્બાઈન્ડ બરાબર n1 ગુણ્યા x બાર 1. ઓકે? વત્તા n2 x બાર 2. કારણ કે બે સમૂહ આપેલા છે એટલે આપણે બે લખ્યા. જો ત્રણ આપ્યા હોત તો 3 વાર લખાય. અને નીચે લખવાનું n1 પ્લસ n2. દરેક દાખલા અલગ અલગ છે એટલે છેક અંત સુધી જોજો. દરેકે દરેક દાખલા અલગ અલગ પેટર્નના છે. ચલો n1 કેટલા છે તો કે 30. એટલે આપણે લખ્યા 30 ગુણ્યા x બાર 1 કેટલા છે? 22.8. કૌંસ કરી દેવાનો, પછી લખવાનું વત્તા. ફરી n2 કેટલા છે તો કે 20 ગુણ્યા x બાર 2 કેટલા છે? 18.2 અને છેદમાં n1 n2 30 વત્તા 20. 30 વત્તા 20. ચલો આપણે ગુણાકાર કરી લઈએ. 22.8 ગુણ્યા 30 684 વત્તા 18.2 ગુણ્યા 20 364 અને છેદમાં 30 અને 20 થાય 50 બરાબર 600
અને 84 વત્તા 364 1048 અને છેદમાં આવશે 50. હવે આપણે ભાગાકાર કરી દઈએ. 1048 ભાગ્યા 50 તો 20.96 આપણને જવાબ મળે છે. તો કમ્બાઈન્ડ સી બરાબર 20.96 આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર. અહીંયા આપણું ઉદાહરણ નંબર 11 આપણે પૂરું કર્યું છે અને હવે આપણે કરીએ છીએ ઉદાહરણ નંબર 12. અહીં આપણને બે પાડીમાં કામ કરતા એક કારખાનાના 100 કારીગરોનું સરેરાશ વેતન 284 છે. અહીંયા બે પાડીની વાત એક સાથે કરી છે, 100 કારીગરો કીધા છે અને એમનું સરેરાશ વેતન 284 છે. એટલે આપણા માટે આ થયો કમ્બાઈન્ડ મધ્યક. કેટલો થયો? 284 રૂપિયા 284. અને કારખાનામાં 100 કારીગરો છે એટલે n બરાબર 100 થઈ ગયા. હવે આપણને કીધું છે પહેલી પાળીમાં કામ કરતા 70 કારીગરોનું સરેરાશ વેતન 290 છે. એટલે પહેલી પાળીમાં એટલે કે n1 કેટલા છે? 70 કારીગરો છે. 70 કારીગરો છે અને એમનો સરેરાશ મધ્યક x બાર 1 બરાબર કેટલો છે? તો કે 290 રૂપિયા છે. રૂપિયા 290. બીજી પાળીમાં કામ કરતા કારીગરોનું સરેરાશ વેતન શોધો. હવે બીજી પાળીના કારીગરો આપણને આપેલા નથી પણ મળી જાય. કેવી રીતે મળી જાય? આ ટોટલ છે 100. એમાંથી આપણે આ n1 બાદ કરીએ 70 તો આપણને બીજી પાળીના કારીગરો મળી ગયા 30. એટલે આપણે લખીશું 30 કારીગરો અને x બાર 2 આપણે શોધવાનો કીધો છે. ઓકે, તો ચાલો સૂત્ર મૂકી દઈએ. x બાર કમ્બાઈન્ડ બરાબર n1 ગુણ્યા x બાર 1 વત્તા n2 x બાર 2 અને છેદમાં n1 વત્તા n2. x બાર c આપણને આપી દીધો છે આ રહ્યો 284. એટલે આપણે લખીશું 284. n1 કેટલા છે? તો કે n1 70 છે. એટલે આપણે લખ્યા 70 ગુણ્યા x બાર 1 કેટલો છે? તો 290. એટલે અહીંયા લખીશું 290 વત્તા n2 કેટલા છે? તો કે n2 30 કારીગરો છે. એટલે આપણે લખીશું 30 અને ગુણ્યા x બાર 2 આપણને ખબર નથી અને છેદમાં n1 વત્તા n2 ટોટલ આપણને 100 આપી દીધા છે. અને આમ જોવા જાવ તો 70 અને 30 કરો તો પણ 100 થાય. એટલે આપણે સીધા લખી દઈએ છીએ 100. બરાબર. હવે આ 100 ને આપણે આ બાજુ લઈ જઈશું એટલે 284 ગુણ્યા 100 બરાબર 290 અને 70 નો આપણે ગુણાકાર કરી દઈએ. 290 ગુણ્યા 70 એટલે 20300 વત્તા 30 x બાર 2 કહેવાય. બરાબર. ચાલો માટે હવે આનો ગુણાકાર કરીએ તો 28400 થાય. 28400 અને આ 20300 ને આપણે આ બાજુ લાવીએ એટલે માઈનસ થાય. એટલે 20300 બરાબર 30 x બાર 2. ચાલો આની બાદબાકી કેટલી થાય? તો કે 28400 માઈનસ 20300 એટલે 8100 8100 બરાબર 30 x બાર 2. માટે x બાર 2 બરાબર હવે આ 30 ને આપણે આ બાજુ નીચે લાવીએ તો ગુણાકાર છે એટલે ભાગાકાર થાય એટલે 30. હવે આનો ભાગાકાર આપણે કરીએ તો 8100 ભાગ્યા 30 એટલે જવાબ આવશે 270. તો x બાર 2
બરાબર 270 રૂપિયા બરાબર છે. આપણને કીધું હતું કે બીજા કોઈ કપાળીમાં કામ કરતા કારીગરો જે છે એમનો મધ્ય કેટલો, તો આપણને અહીં જવાબ મળી જાય છે 270 રૂપિયા. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીં આપણું આ ઉદાહરણ નંબર 12 પૂર્ણ થાય છે. અને હવે આપણે કરીએ છીએ ઉદાહરણ નંબર 14. અહીં કીધું છે 100 બાળકોની સરેરાશ ઉંમર 7 વર્ષ છે. તેમાંના 25 બાળકોની સરેરાશ ઉંમર 8 વર્ષ અને 65 બાળકોની સરેરાશ ઉંમર 6 વર્ષ. તો બાકીના બાળકોની સરેરાશ ઉંમર શોધો. અહીં આપણને 3 અલગ અલગ આપેલા છે, n1 n2 અને n3. બરાબર, તો આપણે પહેલા લખીશું આ 100 એક કમ્બાઇન્ડ છે, તો આપણે લખીશું કેપિટલ N બરાબર 100 અને કમ્બાઇન્ડમાં આપણને આપેલો છે મધ્યક 7 વર્ષ. ઓકે, ચાલો 25 બાળકો કીધા છે એટલે n1 બરાબર 25, n1 બરાબર 25. x બાર 1 બરાબર કેટલા? 8 વર્ષ. 8 વર્ષ આ લખેલા છે. તો x બાર 1 બરાબર 8 વર્ષ. આ 25 શું છે? બાળકો છે. 100 શું છે? બાળકો છે. ચાલો n2 બરાબર કેટલા? તો n2 બરાબર 65 બાળકો. 65 બાળકો. x બાર 2 બરાબર કેટલા? તો કે 6 વર્ષ. હજી n3 બાકી છે, કારણ કે બાકીના બાળકો એવું કીધું છે. તો ટોટલ કેટલા આપ્યા છે? 100. 100 માંથી પહેલા 25 બાદ કર્યા અને ત્યારબાદ 65 બાદ કર્યા. તો આપણે 100 માઇનસ 25 માઇનસ 65 તો 10 આવ્યા. એટલે આપણે અહીંયા લખીશું 10 બાળકો. અને આપણે શોધવાનું છે x બાર 3 કેટલું. ઓકે, તો ચાલો સૂત્ર આપણે મૂકી દઈએ છીએ. x બાર કમ્બાઇન્ડ બરાબર n1 x બાર 1 n2 x બાર 2 n3 x બાર 3 અને છેદમાં n1 n2 અને n3 સરવાળો કરીને મૂકવાના. ડન. ચાલો x બાર કમ્બાઇન્ડ આપણને આપી દેવામાં આવ્યો છે 7 વર્ષ, એટલે આપણે અહીંયા લખીશું 7. n1 કેટલા છે? 25. તો કૌંસમાં લખીશું 25 ગુણ્યા x બાર 1 8 વર્ષ, એટલે 25 ગુણ્યા 8 વત્તા n2 કેટલા? તો કે 65. એટલે કૌંસમાં લખીશું આપણે 65 ગુણ્યા x બાર 2 કેટલા છે? 6 વર્ષ, એટલે અહીંયા લખીશું 6 વત્તા n3 બરાબર કેટલા? તો આપણે શોધી કાઢ્યા છે 10 બાળકો, એટલે અહીંયા લખીશું 10. પરંતુ આપણને x બાર 3 ખબર નથી, એટલે આપણે m નો m લખી દીધો અને છેદમાં n1 n2 n3. તો આપણે જો આ ત્રણનું ટોટલ કરીને ફેર લખી શકીએ અને n આપણને 100 આપેલા છે, એટલે આપણે સીધા નીચે લખી દીધા 100. હવે આ 100 આ બાજુ જાય એટલે ગુણાકાર થાય, એટલે 7 ગુણ્યા 100 એટલે 700 બરાબર 25 ગુણ્યા 8 200 વત્તા 65 ગુણ્યા 6 390 વત્તા 10 x બાર 3. ઓકે, માટે હવે આ 700 ત્યાંના ત્યાં રહ્યા, આ 200 390 એટલે 590 થાય. આ બેનું ટોટલ કેટલું થાય? 590. અને આપણે આ બાજુ લાવીએ એટલે માઇનસ થઈ જાય. 590 બરાબર 10 x બાર 3. હવે આની બાદબાકી કેટલી? તો 700 માઇનસ 590 110 બરાબર 10 x બાર ઘન. ઓકે,
ચાલો હવે આ x બાર ઘન આપણે કરીએ બરાબર 110 છેદમાં 10 10 કેમ આયા છેદમાં? આ ગુણાકાર છે, આ બાજુ જાય તો છેદમાં આવે અને આપણે આને મીંડું મીંડું ઉડાવી દઈએ તો આપણને x બાર ઘન બરાબર 11 મળશે. આ 11 શું છે તો કે વર્ષ, એટલે આપણે અહીં લખીશું 11 વર્ષ. તો આ આપણો જવાબ આવી ગયો છે 11 વર્ષ. તો ચાલો અહીં આપણો ઉદાહરણ નંબર 14 પૂરું થાય છે અને હવે આપણે ગણીએ છીએ સ્વાધ્યાય 4 નો ચોથો દાખલો. બરાબર, અહીં આપણને કહ્યું છે એક વર્ગના 30 વિદ્યાર્થીઓ, એટલે એક વર્ગના કુલ વિદ્યાર્થીઓ આપણને કહી દેવામાં આવ્યા છે 30 વિદ્યાર્થીઓ છે. આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ તેમના કેટલા છે? 52 હતા. તો આપણે અહીંયા કેપિટલ N બરાબર આપણને કહી દીધું છે 30 વિદ્યાર્થીઓ. 30 વિદ્યાર્થીઓ અને એમના સરેરાશ ગુણ એટલે કે કમ્બાઈન્ડ x બાર બરાબર કેટલો છે? 52 ગુણ છે. બરાબર, ત્યારબાદ આપણને કીધું છે પ્રથમ 6 વિદ્યાર્થીઓ એટલે કે n1 બરાબર 6 વિદ્યાર્થીઓ. સરેરાશ એમના ગુણ કેટલા છે? 31 ગુણ છે, એટલે કે x બાર 1 બરાબર 31 ગુણ. તો બાકીના વિદ્યાર્થીઓના ગુણનો સરેરાશ કેટલો થાય? બરાબર છે. તો ચલો આપણે n2 આપણને ખબર નથી, પરંતુ આપણને કુલ આપેલા છે. તો કુલ કેટલા છે? 30. એમાંથી 6 વિદ્યાર્થી નીકળી ગયા તો n2 આપણને કેટલા મળ્યા? 24. તો 24 વિદ્યાર્થીઓ, 24 વિદ્યાર્થીઓ અને x બાર 2 આપણે શોધવાનો છે. ઓકે, ચલો સૂત્ર મૂકી દઈએ અને દાખલો ગણી કાઢીએ. x બાર કમ્બાઈન્ડ બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 છેદમાં n1 વત્તા n2. x બાર કમ્બાઈન્ડ આપણને આપેલો છે 52, એટલે આપણે અહીંયા લખીશું 52. n1 કેટલા આપેલા છે તો કે n1 6 આપેલા છે, એટલે કૌંસમાં લખીશું 6 ગુણ્યા x બાર 1 બરાબર કેટલા છે? 31. તો અહીંયા લખીશું આપણે 31. બરાબર છે, વત્તા n2 કેટલા છે? તો n2 આપણે શોધી કાઢ્યા હતા હમણાં જે આપણને કીધા છે 24. તો આપણે અહીંયા લખીશું 24 અને x બાર 2 આપણને આપેલા નથી. n1 અને n2 ટોટલ આપણને કીધેલા છે 30, એટલે નીચે આપણે લખી દઈએ છે 30. ઓકે, હવે આ 30 આ બાજુ જાય છે એટલે ગુણાકાર થાય, એટલે 52 ગુણ્યા 30. 31 અને 6 નો ગુણાકાર કરીએ. 31 ગુણ્યા 6 186 વત્તા 24 x બાર 2. ઓકે, ચલો 52 અને 30 નો ગુણાકાર કરીએ. 1560. આ 186 આપણે આ બાજુ લાવીએ છીએ એટલે માઈનસ થાય બરાબર 24 x બાર 2. 1560 માંથી 186 આપણે બાદ કરો તો 1374 થાય. 1374 બરાબર 24 x બાર 2 માટે x બાર 2 બરાબર 1374 અને આ 24 છે તે નીચે છે આ બાજુ આવે એટલે છેદમાં જશે, આ ગુણાકારમાં છે. અહીં 24 કેટલા છે? ગુણાકારમાં છે. આ બાજુ જશે તો નીચે આવશે છેદમાં. હવે 1374 ભાગ્યા આપણે 24 કરીએ તો 57.25 જવાબ આવે છે, એટલે x બાર 2 બરાબર 57.25. અને આ શું છે તો કે ગુણ છે. બરાબર કીધું છે, ગુણ શોધવાના કીધા છે, એટલે આપણે અહીંયા લખીશું ગુણ. આ આપણો જવાબ આવી ગયો છે. અહીં આપણો આ સ્વાધ્યાય 4 નો ચોથો દાખલો પણ આપણે પૂર્ણ કર્યો છે. બરાબર, તો ચાલો
હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાય 4 નો ક્વેશ્ચન નંબર 5. અહીં આપણને કહ્યું છે કારખાના A માં કારીગરોનું સરેરાશ વેતન 3000 છે. તો આપણે N1 આપણને કીધા નથી, N1 ખબર નથી, બરાબર છે. ચલો આગળ. સરેરાશ વેતન આપણને કીધું છે એટલે કે x બાર 1 આપણને આપી દીધું છે 3000 રૂપિયા, 3000 રૂપિયા, બરાબર. કારખાના B માં કારીગરોનું સરેરાશ વેતન 3500 છે એટલે અહીંયા N2 પણ આપણને આપેલા નથી અને x બાર 2 આપણને આપેલો છે 3500 રૂપિયા, 3500 રૂપિયા. જો બંને કારખાનાના કારીગરોનું સંયુક્ત સરેરાશ, અહીંયા કીધું છે સંયુક્ત સરેરાશ, તો એને કહેવાય x બાર કમ્બાઈન્ડ. કેટલું છે? 3150 રૂપિયા. તો કારખાના A અને B ના કારીગરોની સંખ્યાનું પ્રમાણ શોધો. જો અહીંયા આપણને પ્રમાણ શોધવાનું કીધું છે, સંખ્યા શોધવાની કીધી નથી, એટલે આપણે આ N1 અને N2 નહીં શોધીએ પણ એમનું પ્રમાણ શોધીશું, બરાબર છે. તો ચાલો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનથી જોજો. સૌથી પહેલા તો જે સૂત્ર મુકતાયા છે મૂકી દેવાનું. x બાર કમ્બાઈન્ડ N1 x બાર 1 વત્તા N2 x બાર 2 અને છેદમાં N1 પ્લસ N2, બરાબર. ચાલો, x બાર કમ્બાઈન્ડ આપણને આપેલો છે 3150 એટલે આપણે અહીંયા લખીશું 3150. N1 ખબર નથી એટલે આપણે લખીશું N1 જ ગુણ્યા x બાર 1 આપણને આપેલો છે કેટલો? 3000 વત્તા N2 પણ ખબર નથી ગુણ્યા કેટલા છે? 3500 x બાર 2 એટલે અહીં લખીશું 3500 અને છેદમાં N1 વત્તા N2 જે આપણને ખબર નથી. ઓકે, તો હવે શું કરીશું? આ 3150 ને આની જોડે ગુણાકાર કરવાનો. તો લખીશું અહીંયા 3150 કૌંસમાં N1 પ્લસ N2 બરાબર, આ બેનો ગુણાકાર થાય તો 3000 N1 થાય અને વત્તા 3500 N2 થાય, બરાબર. ચલો, હવે આનો ગુણાકાર એકવાર આની જોડે કરવાનો અને એકવાર આની જોડે કરવાનો. ઓકે, તો નીચે લખીશું આપણે 3150 N1, આ એકવાર ગુણાકાર કર્યો, વત્તા હવે બીજી વાર ગુણાકાર કરીએ એટલે 3150 N2 બરાબર 3000 N1 વત્તા 3500 N2. હવે આ N1 જે છે એને હું આ બાજુ લાવું છું એટલે 3150 N1 આ જે હતા એ લખી દીધા અને આને હું લાવ્યો આ બાજુ એટલે પ્લસ છે તો માઈનસ થશે. 3000 N1 બરાબર. હવે આ 3500 જે છે એને અહીંયા રવા દઉં છું એટલે 3500 N2, પરંતુ આ જે 3150 છે એને હું આ બાજુ લઈ જઉં છું બરાબર નહીં એટલે માઈનસ કરવા પડે. પ્લસ છે તો શું થાય? માઈનસ થાય N2. ઓકે, ચલો, માટે હવે આ 3150 માંથી 3000 બાદ કરીએ તો 150 મળશે. તો આપણે લખવાના 150 N1 બરાબર, હવે 3500 માંથી 3150 બાદ કરવાના તો 350 આવ્યા એટલે અહીં લખીશું 350 N2. ઓકે, હવે આપણે આને પ્રમાણમાં ફેરવવા માંગે આ N1 ના છેદમાં N2, આ N2 ને આપણે આ બાજુ લઈ જઈએ છીએ એટલે છેદમાં જાય તો N1 છેદમાં N2 અને અહીંયા 350 લખેલા છે
આ 150 આ બાજુ લઈ જઈએ એટલે છેદમાં આવે, બરાબર. આ n1 ની નીચે n2 મૂક્યા અને આ 350 ની નીચે 150 મૂક્યા. ચાલો હવે છેદ ઉડે છે તો તમે જોઈ શકો છો અહીંયા છેદ 3 થી ઉડાઈએ તો 50 તરી 150 થાય, બરાબર. આપણે 50 થી છેદ ઉડાઈએ તો 50 તરી અને અહીંયા 50 થી ઉડાઈએ તો 50 સીધા, બરાબર. ઓકે, ચાલો એટલે આપણે લખીશું n1 છેદમાં n2 બરાબર 7/3. તો આપણને પ્રમાણ મળી ગયું. માટે n1 જેમ n2 બરાબર 7/3, બરાબર. આ આપણને પ્રમાણ મળી ગયું છે. તમારે નીચે લખી દેવાનું કે A અને B કારખાનાના કારીગરોની સંખ્યાનું પ્રમાણ 7/3 છે, બરાબર. ચલો એના પછી આપણે દાખલો ગણીએ છીએ. સ્વાધ્યાય 4 નો ક્વેશ્ચન નંબર 8 આપણે ગણીએ છીએ. આ દાખલો ખૂબ જ અગત્યનો દાખલો છે, પરીક્ષામાં પૂછી શકાય એવો. કીધું છે 3 વર્ગોમાં A, B અને C આ 3 વર્ગો આપણને આપેલા છે. એમાં વિદ્યાર્થીઓની સંખ્યા તેમણે મેળવેલા સરેરાશ ગુણ નીચે મુજબ છે. તે ઉપરથી ત્રણેય વર્ગોનું મિશ્ર મધ્ય શોધો. તો સૌથી પહેલા તો આપણે પહેલા વર્ગને n1 કહીશું. તો n1 માં સંખ્યા કેટલી છે? 52. એટલે આપણે લખી 52 વિદ્યાર્થી, 52 વિદ્યાર્થીઓ. એનો મધ્યક એટલે કે x બાર 1 કેટલો છે? તો નીચે આપેલો છે 45. તો 45 ગુણ. એ જ રીતે b માટે n2 કહીશું આપણે. n2 બરાબર 48 વિદ્યાર્થીઓ. અને x બાર 2 બરાબર આપણે કેટલા લખીશું? 35. એટલે અહીંયા લખીશું 35 ગુણ કહીશું. અને c માટે આપણે n3 વાપરીશું. કેટલા આપેલા છે? 60. એટલે લખીશું 60 વિદ્યાર્થીઓ. અને x બાર 3 બરાબર કેટલા? તો કે 42 આપણને આપેલા છે. 42 શોધવાનું શું કીધું છે? ત્રણેય વર્ગોનો મિશ્ર મધ્ય એટલે x બાર કમ્બાઈન્ડ આપણે શોધવાનો છે. ઓકે, ચલો તારે સૂત્ર મૂકી દઈએ. x બાર કમ્બાઈન્ડ n1 x બાર 1 વત્તા n2 x બાર 2 વત્તા n3 x બાર 3 અને છેદમાં n1 વત્તા n2 વત્તા n3, બરાબર. ચલો હવે આપણને કમ્બાઈન્ડ x આપેલો છે, ના શોધવાનો છે. તો આપણે અહીંયા લખીએ છીએ બરાબર. n1 કેટલા છે? 52. તો લખીશું 52 ગુણ્યા x બાર 1 કેટલા છે? 45. એટલે 45 વત્તા n2 કેટલા છે? તો કે 48. અહીંયા લખ્યા આપણે 48 ગુણ્યા x બાર 2 કેટલા છે? તો કે 35. એટલે અહીંયા લખ્યા આપણે 35 વત્તા n3 કેટલા છે? તો કે n3 60 છે. તો લખીશું ગુણ્યામાં 60. અને x બાર 3 કેટલા છે? તો કે 42. અને છેદમાં n1 n2 n3 એટલે 52 વત્તા 48. પહેલા લખીએ 52 વત્તા 48 અને n3 કેટલા છે? તો કે 60. એટલે આપણે લખીશું અહીંયા 60. ચલો હવે 52 ગુણ્યા 45 કરીએ. 2340 વત્તા 48 ગુણ્યા 35 1680 વત્તા 42 ગુણ્યા 60 2520 અને છેદમાં આનો સરવાળો 52 વત્તા 48 વત્તા 60 160. હવે નીચે આનો આપણે સરવાળો કરીએ છીએ. 2340 1680 2520 6540 એટલે 6540 અને છેદમાં 160, બરાબર.
હવે આપણે એનો છેદ ઉડાવીએ છીએ 65 40 ભાગ્યા 160 એટલે આપણો જવાબ આવે છે x બાર કમ્બાઈન્ડ બરાબર 40.875 અને આ શું છે તો આપણને કીધું છે મુજબ ગુણ છે એટલે આપણે અહીંયા લખીશું ગુણ. આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે અહીં આપણો આ ભાગ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આપણે નવા ભાગમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો અને બીજા મિત્રોને મારા આ વિડીયોની લિંક શેર જરૂર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.